ગોંડલના ચકચારી કેસ રાજકુમાર જાટના અપમૃત્યુ કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને કોર્ટમાં નાર્કો ટેસ્ટ રજૂ થતાં હવે ગોંડલના ચકચારી કેસમાં નવો વળાંક આવ્યો છે। કોર્ટમાં શું દલીલો થઈ અને બંને પક્ષો વચ્ચેની દલીલોમાં શું સામે આવ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગત 9 માર્ચ 2025ના રોજ ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેમના પુત્ર ગણેશ ગોંડલ ઉપર રાજકુમાર જાટ નામના યુવકને મારવાનો તેના પિતા રતનલાલ જાટે આક્ષેપ કર્યો હતો। આ આક્ષેપ બાદ રાજકુમાર જાટનો મૃતદેહ છે તે રાજકોટ અમદાવાદ હાઈવે પર તરઘડિયા નજીકના ઓવરબ્રિજ પાસેથી મળી આવ્યો હતો। આ કેસમાં 5 ડિસેમ્બરે કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી, જેને પગલે હવે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ છે 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં કરવામાં આવ્યો હતો। આ નાર્કો ટેસ્ટમાં ગણેશ ગોંડલને ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે લાવવામાં આવ્યા અને 9 ડિસેમ્બરથી તેમની મેડિકલ પ્રોસેસ શરૂ થઈ અને 11 ડિસેમ્બરના રોજ નાર્કો ટેસ્ટ પૂર્ણ કરાયો હતો। રાજકુમાર જાટના અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલના કરાયેલા નાર્કો ટેસ્ટના રિપોર્ટમાં નવો વળાંક આવ્યો છે। 11મી ડિસેમ્બરે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની કામગીરી પૂર્ણ કરાયા બાદ આજે તપાસ અધિકારી દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ગણેશ ગોંડલે રાજકુમાર જાટને માર્યાનો કે કાવતરું રચ્યાની વાતનો ઇનકાર કરવામાં આવ્યો છે। નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને 31 સવાલ પૂછવામાં આવ્યા હતા અને હાઈકોર્ટમાં આ કેસની વધુ સુનાવણી છે તે 15મી જાન્યુઆરીએ યોજાવાની છે। ગુજરાત હાઈકોર્ટમાં આજે યોજાયેલી સુનાવણીમાં સરકારી વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ કેસની તપાસ 5 બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી, જેમાં ટેકનિકલ વસ્તુઓ, CDR અને નાર્કો એનાલિસિસ અને સાહેદોના નિવેદનનો પણ સમાવેશ થાય। નાર્કો એનાલિસિસ છે તે ફરિયાદીના સમર્થનમાં નથી અને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો। નાર્કો ટેસ્ટ દરમિયાન ગણેશ ગોંડલને 31 સવાલ પૂછવામાં આવ્યા હતા। જે બનાવ બન્યો હતો તે અંગે મારામારી અને ફેટલ એક્સિડન્ટ સહિતના જે પ્રશ્નો હતા તેનો સમાવેશ આ 31 સવાલમાં કરવામાં આવ્યા હતા અને સરકારી વકીલે કહ્યું કે અને નાર્કો ટેસ્ટમાં ઉલ્લેખ છે કે આરોપીએ કોઈ કાવતરું કરેલું નથી કે આરોપીના ઘરે માથાકૂટ થઈ તેનો બદલો લેવામાં નથી આવ્યો। નાર્કો ટેસ્ટ બાદ તપાસ અધિકારીને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે, જ્યારે રાજકુમાર જાટના વકીલ દ્વારા નાર્કો એનાલિસિસ આપવાની માંગ કરવામાં આવી છે અને અરજદાર પક્ષના વકીલને નાર્કો એનાલિસિસ રિપોર્ટની કોપી આપવા માટે ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે અને આ કેસમાં હવે આગામી 15મી જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। આમ જે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલનો અને તે નાર્કો ટેસ્ટ આજે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને સરકારી વકીલે કહ્યું છે કે નાર્કો ટેસ્ટ છે તે ફરિયાદીના તરફેણમાં નથી। આમ નાર્કો ટેસ્ટ બાદ હવે જે આ ગોંડલનો ચકચારી કેસ હતો તેમાં નવો વળાંક આવ્યો છે અને હવે આગામી 15મી જાન્યુઆરીએ જે સુનાવણી થવાની છે તેમાં હવે શું વિગતો સામે આવે છે તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।